કરે છે શીકર લિસ્ટ બનાવવાની વાતો કરે છે ને અલે કળવાભાઈ અલે લાવો ગાળો પેલું લગ્નનું લિસ્ટ બનાવવું તો આ તો રો આપણા છોકરાનો આ તો નવું ને હાર્યો છે ને ઓનું કોદેક્શન હાથમાં આવી જતું લોસો પડ પાછું આ તો ભણેનો શું આ તો જૂનો ચોપડો હતો કે લાવો કોઈ લગ્નના દાડા નહીં વધાર આમ જલ્દી બધું પતાવવાનું હોય કોળું પત્તું લખો ને તમે બોલો હેડજો ઓનું પાર મેલાવડે એક કોમ આપણે પાલતા થઈએ પણ હું કહું છું આપણા જેટલી કંકુતરીઓ સપાવી છે મહેમાન પરણું જેટલું આવશે એમ કહું છું તો આપણે એ રીતે આપણે ખાવાનું બનાવવાનું રોધવાનું ખબર પડે એમ કહું છું હવે 400 કંકુતરી રાખો 400 કંકુતરી એટલે કમસે કમ 2-3 હજાર તો વસ્તી એટલી નહીં કરવી તો 400 કંકુતરી આવે તો પછી આપણે 600-700 માણસનું બનાવવાનું છે એ વધારા નહીં હકવાલાને બોલાવવાનું એટલું જ હોય એક ઘરમાં હમણાં 3 જણા આવું તો કહી દેવાનું ગરડી કહેતા નહીં આવડતું ને કે જમવા ભાઈ આટલો આવચારીથી બધું ઉતારવાનું નહીં કે બાલ જતા રહ્યું માથા ના હોવે હા તમારો ભત્રીજો પૈણી જાય એટલે પછી ચિંતા નહીં 400 બીજો ગણો એક કટ્ટું ચોખ્ખું જ લખી દે એક કટ્ટું ચોખાનું એ બધું કરશે એ તો રસોઈઓ કરશે પણ આપણે લિસ્ટ બનાવીને આલવું પડે શું બનાવવું છે કે એડ 2 શાક 2 શાક દાળ ભાત 2 શાકમાં કયો શાક એ તો હેરાય કે હકામાં હું કરવું છે ને હું નહીં કરવું એ તો કે હકા બાપા એ લિસ્ટમાં તમે એ બધું રહી જાય ચાલશે પણ પહેલા મારું લુગવાનું લખજો તું બંધા ન તારે નહીં ભૂલું તારે ચિંતા કરે નહીં ભૂલું હા નહીં ભૂલું તારો લગન છે તને લુગડો કરી રાખ્યો હું આનું યાદ કરાવે આ શોધી રાખ તાર પેલું લિસ્ટ લખીશું બોલ અરે એવાને જે લુગડા જોતા છોકરાને લઈ આવજો પાછો 2-3 જોડે શિવડાઈ જાય સર હા ના બરોબર છે એ બરોબર છે એની વાત સાચી છે પણ એ તો ગમે એવું શિવડા આપણે તો હમણાં હાલ આપણે શિવડાઈ હાલીએ તો એને તો ગમે ના પાછો એ તો હાથે લે તો શિવડાઈ પાપડ રાખવા દે હું બે ભાઈ ભેગા મળીને સરપંચ હિસાબ કરો છો આવો સરપંચ જો થોડી મોડી હાલજે રે આ સરપંચ આયા છે આનો તે હિસાબ કરો આ છોકરા લગન છે હવે તાણે ભાઈ પાલવું પડે કે પાલું પડે કોઈ નહીં પણ આ તો અમારું પેલું સીધું બધું લાવવાનું ખરું કે અમારા છોકરાને લગન નહીં એટલે રે આપણે અત્યારથી તો હું મેનુ બનાવી દીધું હોય ને તો આપણને ફૂલ આપવું પેલા રસોઈ આપણને પછી કે તમે કોઈ કીધું જ ના તો એમ કોઈ કર્યું ના પછી આપણે શું કહેવાનું આ ટાઈમ બધું ભૂલી જવાય એટલે હજી રેડી કરી મેલ્યું હોય તો ના આ મને સારું ગમ્યું બે ભાઈ ભેગા મળીને કરો એટલે આ મને ગમ્યું અમાર તો સરપંચ કોઈ પણ વસ્તુ ને એની મોટી હોય તો અમારે પૂછીને બે ભાઈ એ તો જ કરવાની એવું નહીં કે આનો ગમે તે વસ્તુ હોય પૂછવાની કર્મો હમ્પી મળીને કરો ને એટલે શરમોય પણ રંગ મળી જાય અમારે તો કદી અમારા કુટુંબમાં કદી આખું પણ ના રસોડાનું લિસ્ટ બનાવતા હતા હા હેડો હું તો બીજું અત્યારે બનાવ તો પીવું એવું છે ભાઈ નીકળ્યા તો પંચાયતમાં આપવું હોય મારો છોકરો પહેણાવ હોય એટલે પછી બાયડીનો આધાર કાર્ડ કઢાવું એટલે પછી સિક્કો મારી આલજો જો ના પાડી લે એ પેલા એ કુટીને પેલા લગ્નનું આમંત્રણ આલે મોટા તમે છો હા સરપંચ આપણો કહું છું જો આ બધા ટીનાનો લગ્ન છે પાછા સેવા હાજરી આલો બે બે હો એ તો અમુક તમે કયો કે ના કયો હું તો આઈ જઈએ દાન આપો જોન મોય આવે ને પાછું હા જોન મોય ચૂંટણી માં તમે કીધા વગર નતા આવી જાય આઈ જઈએ લે કોમ એવો કરીએ કોનો સપોર્ટ હતો એ ખબર છે કીધા વગર ઘેર આવી ગયા અલ્યા આપણે મત લેવા જે વસ્તુ ચાલતી હોય જે હોય ના પર કેવું પડે આ સરપંચ ગઠી ઓછો નહીં જેટલો ગઠો લેડે અમારી વાતો પણ આ પાપડ આટલી વસ્તુ થઈ હવે કોઈ બીજું રાખું સાસ બાસ તો સાસ તો જુઓ કે ઉનાળાની બોલજો પછી એવા પૈસા કાઢવા પડશે પણ એક વેગો આગો પાછો કઈ નાખ્યો પણ એટલે અલ્યા જમીન વેચીને લગ્ન કરવાનો છે એટલે છોકરો એક ના એક છે પહેણાઈએ તો પછી પાછું પોન્યો કરવાની હોય વાત કરું એટલે દેવો કરીને છોકરા ના પહેણાવાના હોય મજૂરો કરવો નહીં એ તો આપણા વખત હતું સોલ્લે થતું બધું અત્યારે તો બધું સાસ હેડી લેડ બીજું બધું છે ને એ પેલા રસોઈયાને હું બીજી વાત કરું છું લેડ હું જઉં હવે કોઈ બરોબર છે ને તમને લાગતું હોય તો કોઈ એડ કરો પછી આયા ટાઈમ ના કહેતો કે મારા હારીએ વાનગી રાખવી હતી પણ સોળો તમને આલ્યો છે તમારો છોકરો પહેણે એટલે પરસ તમારા બગલમાં ગાલવાનું છે
પણ તમારે જે કરવાનું છે પાન રહીને એ બરોબર છે રેટ લે હું એ જઉં હા અને આટલું જો રસોડા ને પટેલ પછી છે ને પેલો મંડપ વાળા ને બધું આપણે વાળું વાળું બધું કહી દઈએ હા એટલા ગણ હું આવું છે હા બાપી હો વાઘુભાઈ સોજામાં ભાઈ બસ સોજા બેઠો ભાઈ એ તો હમણાં વિવમ પડ્યા છે વિવામ પડ્યા છે હો આ પિયરમાં હું રિયા છે તું ના ના માર પિયરમાં છો અમાર દિયર ભાઈ પેલા કળવાભાઈ ઓ વાહ એમના છોકરાના વિવાહ ખરા ને ટીનાના ઓ વાહ એટલે અત્યારે બધી તૈયારીઓ કરવી પડે કે એટલે ઈકણ ના ઈકણ હોય હું એ કાલ 4-5 ટુકા મોહતા ખાઈ ગયો છું તે આવાજ જો બેહી ગયો છું. એ તો અત્યારે તણ વિવમ તો એવું રહેવાનું પીવાની સીઝન તો શું કરે આ ભાભી હો બોલો હું કહું તો કળવાભાઈ ના ઘેર વિવાહ છે ઓહો ટીનાના તીજાના બરોબર છે તું પછી ખોટા ઉપાડા લઈને કા બેઠો ભાઈ હેડ્યા તો મોટા ખરા કે રહ્યા એટલે એમને બધું સંભાળવું પડે જવાબદારી એમના માથા નહીં વાત તમારી લાખ રૂપિયાની છે તમે છોડીઓ પહેરાઈ તમારો એક છોકરો પહેરાયો કારણ એના તગાલા જોતા હતા ખાવાનું ખૂટ્યું હતું ને તો એર્યા છે ને આખા ગામમાં વાતો કણી ફેલાઈ તમને ખબર છે પછી બધી ખબર હવે એ ટાઈમે હું અમારો રાગ થોડો ઓછો હતો એ પણ ખોટી વસ્તુ છે ખોટું એરા ના આવવાના એરા જોઈ ને એ વસ્તુ ખોટી છે ખોટું તો છે હવે આખા ગામમાં વાતો ફેલાઈને આબરૂ તમારી કાઢી હતી આ કળવાય અને અમારે આ ડોલે ઉપાડ્યા તો હું આ બળી ગયું તો વિચારો કરો એ હું તમારા ભાઈબંધને સમજાવું છું રોજ કહું છું કે માપનું જવાનું ને માપનું આપવાનું એ આપણામાં હતા એટલું જ નમવાનું તમારું નહીં વાપરતા કદી વાપર્યું હોય તો કે હવે વાપરો દબાઈને કહેવું પડે આ તો ખોટી વસ્તુ છે આખા ગામમાં વાતો ફેલાઈ ગઈ મેં અઠિયાર તો ખાવાનું ખૂટી ગયું મારી આબરૂ કાઢી હતી કાઢી જ તે મારી માની છો ખોટું વિવાહમાં બોલતો જોડે હતો. બેહીને આબરૂ કાઢી હતી બધી ખબર છે ભૂલી થોડી જવાય એ તો ના ભૂલાય દબાઈ કયો હો એ તો વાપરતા જ નહીં પૈણા મારી માની છોકર વાકો તો મોડ મેલ્યામાં દુસ્તો આવતો નહીં અરે વાઘુભાઈ આવો ભાઈ બસ શાંતિ બસ શાંતિ હું તાર ઘેર જ જઈને આવ્યો હા વાહ ભાભી બેસણો કમળે વારતો હતો બે આવું હતું કે ચા પાણી કરીને જવું હતું ના મારે થોડું કોમ છે કે મોડું થાય છે યાર એવું છે ઓહો. હા હેડો, હા હા અને આપણો હા હું કહું છું પાછું પછી પાછા લગ્નમાં જેવા આવો છો મારા ભત્રીજાના એ તો કંકુતરી મેલ છે તો આવશું જ કઈ યાર એટલે આ કંકોત્રી મેલજુન પા 2-3 દાડા હાજરી આલજો પૂરી પાછી હો હા આવશું બેંકમાંથી આ 10 નોટો લાવું કરી ઉલાડું બસ એવું ના ના આવજો પધારજો પાછો હો હા. રંગે જંગે અમારે વિવાહ કરવાનો છે. હા મારી માની છોકર ઘેર તો ખબર પડે મોડ મેળીને આવ્યો છું એ, હા, હા. ડોશી ઓલો આજ તો બધું કામ જે મેન હતું ને એ પૂરું થઈ ગયું જે આપણા લગ્નમાં જે વધારાનો લોડ જે મેન કહેવાય ને એ આજ પૂરું કર્યું છે હવે છે ને બીજું કોઈ ચિંતા જેવું નહીં અને હોપણ કળવો ભાઈ એમ કહેતા હતા કે આપણા પેલું ખેતર ખુલ્લું છે ને એમાં કે મંડપ બંધાવવાનો છે તે મેં કીધું મેં બાંધો આપણે અહીંથી થોડો વધારે બનજો તો કોઈક મહેમાન પરણું આવે તો હસવાઈ યાર એટલે હવે એ કોમ પતી જશે હમણાં પછી બપોર ચેડી પાછા અમે 2 જણા નીકળીએ તે મંડપનું નક્કી કરી દઈએ બરોબર છે એટલે એ પટી જાય શું કહેવું વાત સાચી ખોટી એટલે આ મેન જે કોમ છે એ તો પૂરો થઈ જાય શું કહેવું ડોશી બોલતી નહીં લે હા બોલતી નહીં એ તમાર ભાઈના વિવાહ તમારે જવું હોય ને તો જજો મોટા ઉપાડા મારી હાજરી નહીં હોય હું ચોય હાજર રહેવાની નહીં એક કે પ્રસંગમાં શું બોલે હું નહીં આવવાની એ તમારા ભત્રીજાના વિવાહ પાછું હું પડશું તારા વાળી હું છું એ ભડચ્યું કોઈ નહીં હા ખેતર ને બેતર બધું હાલવાનું એમને એ કશું હાલવાનું નહીં અલે તું હમણાં તો મને એમ કહેતી હતી વહેલા કે તમે વેળા જતા કળાભાઈ ની ઘેર જો અને બધું પહાને ઓળું કરો લગ્ન પૂરો કરો અને હવે પાછું હું થયું તને એ ઉપાડા ચો ઉઠાવવાના આવે છે માથા બધા અરે ઉપાડા છો કે ભાઈ નો આ ભત્રીજો એટલે મારો છોકરો જ થાય કે એ તો તમે જજો હું નહીં આવું શું ફરક પડશે એટલે છે એમ ના એટલે છે હું થયું એમ કે હું ખોસો પડે તને એમ કે થાય તો કોઈ નહીં એ તમને યાદ નહીં ભૂલી જા આપણી મોટી સોળી વખત જમણવાર ખૂટ્યો છે જ એમાં કેટલી વાતો કરી હતી કોને વાતો ફેલાઈ હતી એ બધી કોને ફેલાઈ ગઈ
તમને તો ખબર જ નહીં જોડમ એ કળવા ભાઈએ વાતો ફેલાઈ હતી મેં મને બેહીને કીધું તું કાં તો કંજૂસ છો મને તો ખબર નહીં પડતી માણસોનું માપ ના ખબર પડે એવી વાતો કોને ઉડાડી હતી એ બધી વાત મેં લે ગોડીગાલ એ વાતો અત્યારે છો વાતો ખોલવાની આવે છે બધી કોઈ વાતો કોઈ ના કરે એ વેવાવાળો છે વાતો થઈ હતી પછી એ તો બધું હોય વાત પૂરી કરી દેવાની હોય એ વાતો ખોલવાની ના હોય અને વધારે નાટક નહીં કરવાનો વિવો આ તેરો છે ઘરમાં ખબર પડે છે કોઈ એ એમનો વિવો એટલે રાગ થઈ ગયો આપણા વિવામ છે મોઢો ફલાઈને ફરતા હતા અલે એ ભૂલી ગયો છે હું ભૂલી ગયો છું કઈ વચમાં તું આડી થોઈ છે એ તો ભૂલી જ જાય એમનો અવસર છે આપણા અવસરમાં ભૂલી ગયા હતા કેટલી વાર પગ પકડવા જવું પડ્યું તું આ તને નાટક કોને શીખવાડે એમ કે છે મને એ શીખવાડે આ કોઈ નાટક કોને શીખવાડે એમ કે હા કા વિહોમાં આવું આવા વાતો કરવાની એવું હા પહેલા બોલવું તું તારે હા આ પેલાનું મુહૂર્ત જોરાઈ દીધું છે બધી તૈયારીઓ ચાલુ છે તું અત્યારે આ નાટક કરી છે આ તે જવું હોય તો જવાનું મહેમાનની રીતે જવાનું જઈને આવો બસ એમ કરીને ઘેર આવતું રહેવાનું જેટલા પ્રસંગમાં હાજરી જોઈતી ને એટલી ચાલવાની કોઈ મોટા ઉપાડો ફરવાનું નહીં શેઠ બનીને આપણે એટલે એ મારો ભાઈ છે હગો ભાઈ છે શેમ મારો નેનો ભાઈ છે તમારા ભાઈને નથી ખબર પડતી કે તમે હગા ભાઈ છો એટલે તું કહેવા હું માગીશ એમ કે છે મને હા હા જવું હોય તો 5-10 મિનિટ હાજરી આપીને આવતું રહેવાનું એ ફેરા બેરા ચાલતા હોય ને બસ એ મોટું મોટું પતાઈ દેવાનું જઈને બધું કોમ કાજે નહીં વળગી મગજ પડવાનું મારી કરે ચામેલ હટ જજો તે એકલા હું તો નહીં આવું કોને શીખત કોને ભર્યા છે એ ખબર નહીં હવારે તો મને એમ કી જોકેડો હા પેલો અવસર પૂરો કરો ને તારે પાછો કીધે ઓમ કરવાનું ઓમ નહીં જવાનું ને જગ્યા નહીં હાલવાની ને ખબર પડતી નહીં શેમ ભળે શી જવા હારું હોખું તો પડશે ગમે તે કરીને ગોમમાં જઉં છું આવું છું મારી વાત હમણાં હું કશું લાવવાનો નહીં જો ગોમમાંથી અલ્યા નહીં લાવવું તા શું છે તાન એ તાર ભાને બિહાર તો જા ને ગામમાંથી પેલા મંડપવાળાનું બોનું હાલવાનું છે તાર ભાને બિહાર તો જા બાઇક ઉપર નહીં લાવવું તમારે કશું ઓમાં તમે શું લાયા છો આજે તો કોઈ હાલવા જવાનું છે બોલ અલ્યા આલી દઈએ તો પછી કાલ ઉઠીને નાટક ના થાય કેમ ખબર નહીં પડતી છોકરા સારું હેડો ને લેતો જઉં એ તાર ભાને લેતો જા મેઠા ભાન સારું એ પોત પછી આખા પાછા કરાવ કે શું કીધું સારું મને તારો નુકરો નીકળી જોય છોકરા અત્યારે કોઈ કહેવાય ને કે મારે રિહાઈન પાછા તો ગુલામ પરવા જાઉં છું ના જરૂર લેવાનું બાપાને કે જોર આવ્યો છે કે ભાઈ ના આવતા છોકરો લુકરો નહીં આવતા એટલે ડોસી આ કેટલી લઈ જા ચા છે તો થોડું મેલ ગરમ રહ ફરી જા કે ખાવાનું બનાવો જલ્દી બનાવું દાળ બનાવું અડદની દાળ બનાય તો તુવેરની નહીં બનાવી રોજ તુવરનો દાળ બનાવવાનું ભાત બનાવવાના તાણ દાણી હા હા પેલા મંડપ બોનવાલમાં જવાનું છે તે મારા ઘાતી મારા બાપાએ કીધું હા મંડપ બોનવાલ થાય એ ગોમમાં હા તો જી હે તમ તમારા બાપા નહીં ઘેર મેદી બેદી મુકાઈ પગમાં આખો દાળ તમારે ભાત દોડ કરશે એટલે કહેતા તો આખા આવશે તમારા ભાત કઢાઈ દે તમે બેહી રહો ઘેર શું હતો પણ શું હતો આવે એટલે બધું અમને માથા જ છોડી દીધું હોય તમારા બાપાને તો કોઈ જવાબદારી જ નહીં છોકરો એમને પરણાવવાનો તો કરવું પડે જાતે થોડું ઘણું બનતા કર એટલે મંડપનું બોનું અપાય તમારે જવાનું જઈ ના કઈ બાપા એટલે જવું પડે મારો છોકરો નહીં એનો છોકરો એ મારો છોકરો જ કહેવાય અને ટીના તો બાપાને કહેવું તો કહી દેજે અમારા ખેતરમાં મંડપ બંડપ ના મોતતા બાજરી વાવવાની બનતા વાવવાની નહીં બાજરી શું ખાશે દોણામાં હા ટીના એ તો કહું છું એવો હોતનારજી હેડ હા વધુ નહીં તમે નહીં આવતા અત્યારે જવું છે હા હાલે હેડ તાણ નહીં જત જાઓ શાંતિથી નહીં આવતા એ તો તારા બાપાને લઈ જા લે રવા દે કે લ્યા હું કા તું નહીં આવતા જા પ્રસંગ તારા બા નહીં આવે તારા બાપાને કે આવા હંગાત ને મંડપનું બોનું આલવું જેટલો બોનો આપ્યા હોય બધો આપ્યા હોય બધું હોય ના ઢોળી મૂકો હા ટીના એક કામ કર હોતનારજી હેડ હોતનાર રાખવા પદનાર હોતનાર હું આવું હા શું કીધું હા ક્યાંથી શું કીધું કરવો કરવો બાના માથે છોડી મૂક્યું જાતે તો જવાબદારીઓ લેતા શીખો એમ વિવાહ થતા હશે અમારે નહીં તારે વિવાહ થઈ ગયા પટે
શું તોડી નાખે વધારાનો લપ લપ કરે છે તે ઘરમાં શું છે તે? દોઢ વધારાની થઈ છે પેલો છોકરો આપણે તને તારે કહેવાય એવું તો ત્યારે કહેવાનું તા તારે કહેવાનું તે મગજ છે કે માલ પૂછ હતા ને એ રે આપણા અવસરમાં રિહેન નતા બેઠા એ હું કોટવાળી બેઠી છું તું તે બેહવાનું જો ને તાર આ ડડ કરે છે મગજ જ નહીં મગજ જ નહીં અલ્યા મેઘાભાઈ સાહેબ હું અલે આવ શું છે પાછું બૈરો મારા જે કોક આપણા હારું કરતા એટલે એ આડો પડે ઈવન ગમતું નહીં લ્યા હું નહીં ભાઈ ભાઈ કરીને આપણે એકલોનું ઉપાડીને થોડી ફરવાનું હોય ભાઈને થોડું ભાઈ પણ હોવું જો કે નહીં સાચું બોલજો વાઘુભાઈ અમાર પેલી મોટી સોડી યુવક જયારે જમણવાર ખૂટ્યો ત્યાં વાત કોને ફેલાઈ હતી કે જમણવાર ખૂટ્યો અને ઘેર તો કોઈ નહીં હોતું ને એ બધી વાત કોને ફેલાઈ હતી સાચું બોલો ગણવાભાઈ એક નહીં મેઘાભાઈ વાત તો એવાની સાચી જ ભાભી ને અલે પણ મારો ભાઈ છે મારે ભૂલી ના જવું પડે કેજો અને નેટ પરોણે મારા રાહ કીધું છે આ ગોમવાળા કરાયો છે અને આ મારી ઓળ છે અનુરાગ કરાવે છે પાછી ભાઈ મેઠાભાઈ ભાઈબંધ છો એટલે કહું છું ભાભીને આમ તો કાયદેસર વાત સાચી છે તમારો જમાનો ખૂટ્યો ને એ વખત મને એ કહેવાયા હતા કે ભિખારી થકી અલે બધી વાત સાચી પણ મારો ભાઈ છે ગમે તે વાતો કરી મારે ના ભૂલી જવું પડે મોટો નહીં હું જતું કરવું પડે ભાઈની વાતમાં એ પકડીને બેસી રહેવાનું હોય અત્યારે મારે છોકરાને વિવાહ છે ને ઓને આડો પડ્યો છે આપણા ત્રણ વિવમ જેટલા રીહણો કરે એમને એ બધું ભૂલી જવાનું અને હગો ભાઈ તો ભિખારી કહેતો છે પોતાના ભાઈના ઓ કે તો મને કીધું છે ને બીજા તો નહીં કીધું ને ખૂટ્યું હોય તો ઘેરથી બનાવીને આલે મહેમાનોને ઘેર લઈ જાય ખવડાવવા આવી રીતે આબરૂ ના કાઢ તું જા ને કર હમણાં હાલ વિવો શોરા ને તારું પોટું ફૂટી જા અને મંડપ શું ગોઠવ્યો છે ગોઠવજો જો ગોઠવવો હોય અમારે તો હોય બાજરી ના વાવવાની હોય પછી બાજરી લેટ ના પડે વાઘુભાઈ ઓ બા અરે અમાર તો બાદળી આવી ગયો ને અરે પણ મારા ભાઈનો છોકરાનો છે એટલે મારે તો મારો છોકરો જ થાય કે હવે કોઈ બાજરી મૂવી નહીં ખાઈએ તો પણ આ પ્રસંગ તો હસવા કે ના હસવાય હવે બીજા એને શું જગ્યા છે મારા ઘેર કરે તો હું હતો છે મારા ખેતરમાં મંડપ રોપાતો જમણવાર ને બધું અમારે ખાલી જોનનો ઉતારો હલવાનો હતો ને કીધું તું ગાડીઓ હોય ઊભી રહેવા દેજો નથી ઊભી રહેવા ના ભાભી, દીધી એ હા તો. બધું આનું ભૂલી જવાય સાચો જ ભાભી અને અમને આખું ખેતર આપી દેવું હોય ના લાય તું શા વાતે વાતે ખોસા પાડે છે કે બધું વાતો યાદ વાતે રાખવાનું ખોસા તું હોય. જા તમે મને નીકળ કમણા હાલ હમણાં કોઈક નવું થ જોજે લે વાઘુ ભાઈ આ બૈરોની બુદ્ધિ જોજો આ નેટ પરોણે મારા રાગ થયો છે અને આવન આવો હોય એટલે પાછો અમારા અનુરાગ ના થાય ભાભી સાચો જ એટલે આ તો વાત સાચી પણ અમુક વસ્તુ ભાઈઓ અમુક ભૂલી જવી પડે પણ એ તા ભાઈ ખરો કે કડવો એને આખા ગામમાં વાત ફેલાઈ હતી અને તમારા પગમાં બુદ્ધિ છે બૈરો જીવી શકું છે જો તમારે સમજણ ના પડે થોડી ઘણી આ બધું વિચારવું એટલે પડે હું ના જઉં તો પછી બધી પ્રસંગ- જગ્યાએ આદમી આશા ના હોય બૈરો હાસો હોય એટલે હું ના જઉં તો પ્રસંગ અધૂરો ના રહે મારા ભાઈનો કહેજો મારા આશા એ બધું લઈને કાલ બેઠો છે ઉઠીને જો અવસર પડશે ને એટલે હોટો લઈને તમને મારવા આવશે હું તમને માતાજીની સોગન ખોટું નહીં બોલું અવસર પટ્યો ને તે તમને હોટો લઈને મારવા ના આવે ને તો નોમ બદલી કાઢજો મારું હું સાચું કહું છું તમારે જે પછી જે કરવું હોય ભાઈ મારે શું કરીએ કયો ગમે તે ઓટો મેલે કે પથરા મેલે મારો ભાઈ છે કે નહીં એનો ગમે તે વાંધો નહીં. મારા હારું બે હક દે ના બસ વાંધો મોયડીઓ મેળવી પછી મોડ નહીં મેળવા હુડી વચ્ચે હોપારી થઈ જા હું કરું એક બાજુ ડોશી કે છે જવાનું નહીં પેલો છોકરો એ મારો ભાઈ મારી આશા એ બધો પ્રસંગ લઈને બેઠા છે બાપા એ બાપા હા બેટા મારા ભા તો નહીં આવતા અલે બોનું હા મારા ભા નહીં આવતા કેમ નહીં આવતા એ માર હે ને એ એના ઉપર એવો બગડ્યો જબર બગડ્યો છે કે તારા ભા તો સોય આવે નહીં કે એકલા આવ્યો છું બોલાવા કે તારા બાપુને તું નહીં કી જો કે બધું કામ કરો કે એ તારા બાપાને કી પગ મેદી મેકી શકી તમે તમારા ભાને જ કી બાળી ગયા તો આખો દાડો કે બોલાવો આયા કરો છો મને ખબર તો હતી કે મારી માની છોકરા હારો છે ને એ મારા ભાભીનો પાવલો પકડીને હેડે છે ઈવાનું કીધું જ કરશે રોય ગયડો છે પણ મારા શું કહેવું એને અને પાછો કી ખબર છે કે અમારા ખેતરમાં પેલા મંડપ ના બોતતા કી પાછો એ મંડપની ના પાડી ના પાડ કે ખેતરમાં મંડપ ના બોતતો કે તમારે જો જગ્યાએ બચજો હા જોજો ખરા ટાઈમમાં આવીને આ ફહર્યો છે તે શું કરવાનું લે હવે કે જે કે તું કોઈ ચિંતા કરે ને મારી માની છોકરાને આપણે પાલતી પલટમાં રાખશું વાત કરીશું આપણે બે બાપ બેટો થઈને કરીશું તારો વિગો તારો બંધ નહીં રહે અને બાપાએ આપણા મોટા ભા ના હું તો અવસરમાં શું લાગે કયો અને મથીને રાગ કર્યો છે અલ્યા તારા મોમાન અને મોમીન બધાને બોલાવી દેતા બધાને બોલાવી દે તારી 4 મોમીઓ રહે ને અને 4 મોમા એવા બધાને બોલાય કે 10 દાડા વહેલા આવો તમે તાર
ખાધે ખૂટા નહીં એના વગર થોડો કોઈ વિવો પડી રહ્યો નહીં કરવું એ બધો માર માં છે ને એ બધો નાટક કરાવું છે બધો કરવા ભાઈ કેવી ચાલુ છે લગનની આવો તૈયારી કીધે. આવો આવો આયા હું લગ્નની તૈયારી ડખો પડ્યો પાછો અલ્યા વળી પાછો હાનો ડખું પડે એ પેલો રહ્યો ને મોટો મારો ભાઈ યો અમુક 10 દાડા મોડી અસલ રાગ કરાયો હો અને હવારે તો હમ્પીનો હિસાબ કરો છો અને ઘડીક વારમાં ડખો હવારે હું કહું મોટા ભાઈ તમે મોટા છો તો તમે સીધું લખો તો હિસાબ આપણો થઈ જાય હવારે તો હિસાબ કરીને જાણ 10 દાડો તમે પહેલા નતો આખા ગામ વચ્ચે તમે મને રાગ કરાયો છે મારે શું રાગ હતો કરાયો એ દોઢો જ હેડતો હતો અને રહી માર ભાભી મજાડી એટલે ફરતી પાછું એવું થયું એનું કીધું જ કરે સાહેબ મારા ભાઈ કશો વાંધો નહીં એમ થોડું કોઈ એમ નહીં બોલે ચાલશે લ્યા નહીં બોલાવો તમે તારે આવજો ને ખાલી અલ્યા મારું એ મન નહીં રાખો અમુક પણ તમારું મન તો ખોવાનું હવારે સમજાય શું જતા તમે કશો વાંધો નહીં તમે માર હંગાત હેડો આવરીથી કે બે ભાઈ તમે હંગાથી રહીને આવ્યો અવસર કરો એટલું તો કઈ જાય તમારું એ મન ના રાખ્યું ના મારું એ રાખ્યું અત્યારે સામે હું બોલાવા જો ને મારા બાને એ મારા માં કે તારા બાપનો બેટો બે કરી દે બધું કે નહીં આવું કે આ છોકરાને ખાલી પૂછજો હું કીધું છે તો મંડપનું બોનવા લાવવા દેવાનું કોનું હાલવા જવાનું હતું આખા ગોમને ભેગું કરીને મસ્ત રાગ કર્યો તો ને પાછો આ બૈરોના લીધે તો ડખલા બેઠા છે આ જઈને હાલો કહીએ ઠપકો દઈએ બરોબર નો ચિંતા ના કરશો હું રાગ ના કરાવું સરપંચ કે જ ના કહેવું લે પણ સરપંચ તમે હું અવસર લઈને બેઠો છું કાલ ઉઠીને મારી ઇજ્જતનું શું થાય એ બધું છોડો ને તમે માર હારી હેડો ના હું મોને ના માની દોત બોત પાડી ના હું મોટા મોય મારે નહીં આવે તો ચાલશે નહીં આવું મારે અલ્યા કરવા ભાઈ આવું ના હોય લેડો અમે એ તો અમે નહીં તાન હું ખરા ટાઈમ રેન બેહન અત્યારે લે પણ મારું તો મન રાખો હું હેડો હારી પણ સરપંચ હું કહું છું મારો ભય છે કે દુશ્મન આ રહ્યો હા મારા છોકરાનો અવસર આવ્યો મારા છોકરાને પહેણાવો છે મારે તો આગળ થઈને આમ પરત લઈને ના પડે કે ભાઈ તારે હું જરૂર છે એમ ના કહીએ કે એ તો વાંધો નહીં તમે હેડો ખાલી ના માર નહીં આમ હેડો હેડજો બે હેડો ને હું ચાલે સરપંચ કે છે ને અમે નહીં બધા ગોમના કહીએ અમે હો દબાઈ અમાર છે બાજુ દોડવાનું હેડો ચાણ વળી હા ભાઈ ઈના મેઠા ભાઈ એ મેઠા ભાઈ સરપંચ આવો આયા ભાઈના છોકરાનો કઈઓના ભત્રીજાને ઘેર અવસરવાનો ભત્રીજો પહેણો હોય તો ભાઈનું ઉજાગરા ના હોય જો કે સિવાય આડા થઈને પડ્યા છે કરવા ભાઈ બેહો ભાઈ બેહો ઘડી કુભાડો ને ચાણ બેસજો તમે બે હવા જેવું મેલ્યું છે તમે તે બે હું લે પણ મને જ બોલવા દો મારું કાળજું કપાય છે સરપંચ અમારા છોકરાને શું બોલ્યો છે કરવા ભાઈ શાંતિ અમાર ભાભી. રાખો એકન બધો નિવારો આવશે હમણાં હા બે હજુ તમે બેહો નહીં બેવું મારે પેલા મને વાતનો જવાબ આલો હા સર તમે મને હું સમજો છો સરપંચ તમારે તો જ ગોળ સસુર્યું છો તમે 100 એક તો 1.5 ફૂટના ને પાછું એ હું સમજી જાય છે રે એટલે આ તો કોઈ વેલ્યુ જ નહીં લે આપણી તો તે એટલે તો કહું છું તાને તમારે ઓય અમે રાગ કરાવવા આયા ઝઘડા કરાવવા નહીં આયા તમે ઘડી ખોપડો તાન હું પણ કરવા હું ભાઈ કોઈ ગોખલો. બોલું છું પણ હું શું કોઈ બોલું પણ આઈટના બાગે જ હો તો અમારું આવવાનું શું રહ્યું કોઈ ચાલ કશું ના રહ્યું હું ર તમારી કોઈ વેલ્યુ જ નહીં ને ગામમાં ફરે તો એમનામ કાઢે સર હાશે છે કોઈ સરપંચ સજ કઈ ઇજ્જત તો આટલી બધી તો છે તો બોલે નહીં મોટો ચોરાશી ચોરાશી પણ આટલી તો રાખીએ છીએ બીજું શું કરીએ કયો શું છે કયો 10 દાડા પહેલા આખું ગોમ હંપીને અમે તમને રાગ કરાયો કે નહીં અને આજ વિવાહ આયા એટલે તોડી ના આવ્યો તો અમારી ગોમમાં ઇજ્જત હું રહી અમાર બોલ્યાનું પરમોન હું યા હા તો હું તો જો છોકરા કોઈ બોલ્યો તો પણ તમે નહીં બોલ્યો પણ માં શું બોલતો હતો કે તમારે સોય જવાની તમને એટલી ખબર નહીં પડતી ભાગે મારે મહેંદી મેલી છે ને મોટો ભાઈ છે ને આજે મારે તું તારી કરવી પડે છે મહેંદી મેલી છે મારી ભાભીને કહેતી હતી તમારે મોઢે નહીં અડવું પડે? તમે અરે મારા મોટામાં કેવું હતું ને આ છોકરાને હું ને આવું કેવું પડે યા છોકરાને એવું લે કેવું પડે પણ સરપંચ હું કહું છું કે યુવાના વાદી હું તમે જે બાજુડી કરો છો એ તો બોલાય ને મગજ નહીં બેઠા ભાઈ એ સાલ જ નહીં બહેરોન શું બોલવાના આવે છે વચ્ચે કયો અને છોકરાને અત્યારે ગરમ ખૂન કહેવાય ગરમ ખૂન Yeah. કહેવાય સાચી ખોટું લાગી જ જાય ગમે એવું હોય તોય
હું તો કહું છું કે તારે આ ના આવવું હોય ને તો કોઈ નહીં. અમે અમારા છોકરો ને બે બાપ બેટો થઈ વિવો પતાવી દે. અલ્યા એવું ના કરવાનું. આમ બે ભાઈઓને હંપીને અસલ વિવો કરો. તાન હું ઉલ્યા. શાંતિ હંપી મરીને અવસર કરો ને ગામમાં કેવો વટકે યા. સાથ અવસર કરો. આ તો માનું હોભળું છું. મેઠા ભાઈ અમે આ તો મારા ભાભીનો પાલો પકડીને શેડો પકડીને હેડે એવો છે મારા ભૈયા. મોટો છે પણ મારામાં અત્યારે કેવું પડે. એટલે એવું ના બોલવાનું હે કરવા ભાઈ. અમારે જે થયું એ થયું. એ તો આવશી સમ નહીં આવી ના આવશી. ના એમ નહીં કહેતો. એટલે અમારા ભાભીનું ઘરમાં હેડે છે તારું હેડે છે. બસ કળવા જો ખતવાર ના બોલે હાલ જે વાત છે થવા દે. પણ મેઠા ભાઈ અમે તમારે ત્યાં આવું ના કરાય તાર. મોટો છે તે આગળ થઈને આવશે ના આદરે. યા ઓમ તમારે તો ઓમ આગળ થઈને બોલા કરવા શું કરવું છે. આગળ થઈને મોટા છો તમારે બધું કરવાનું હોય. સરપંચ અમારે જ્યારે વિવાહ થયા તાણે તમે બધા ચો જતા? આમું તમે સબ કરશો નહીં વધારાનું. અમે ભાઈઓ ભાઈ બોલીએ રંગા હોય છીએ. છે તાણી સબ બોલવાનું આવે છે. યા, અમારે 3 વિવાહ થયા 3 વિવાહ એમનું હરખું મોઢું હતું. એ તો અમુક જતું રહી અમુક ભૂલી જવાનું ઈ હોય. મહાનું ભૂલી જવાય. એ લાલીન બાલીન પાવડર બૈરો લગાવ. મારે હરખું મોટું હતું. મારે શું કરવું છે? મોઢો ફૂલાઈને ફરતા હતા ને રીહે બેહી હતા. ઓય જો ના એને ઉભે રહેલી ને અમારે એમને મનાવા જવા પડ્યા. એ તો મધ કઈ રીતું એમાં ફૂલ્યું તું. આવડી વાતો ના કરો કડવા ભાઈ. એ પોતાનો અવસર આયો એટલે ઓમ નમોણા થઈને આવી ગયા. અમારા અવસરમાં તો કશી હરકા નતા. એટલે બંધ કર હું કા કશું તારે બંધ નહીં બધું થવાય. ચોપડા ખોલે છે. એ તો બધો રાગ થઈ ગયો છે. હવે શું છે બધું? તાણે અમારા અવસરમાં રાગ કરવા તો જેટલો એ વખત પર રાગ કરવો પડે તાણે. આ દાદાળો મોરી. તમે ના પાડીને મારો ભાઈ નહીં આવતો મને ખબર છે. ભાભી અમુક જૂના ચોપડા ખોલવા જહો ને તો કદી એ રાગ નહીં થાય. હા કદી રાગ ના થાય. અને હંપી મરીને અવસર કરો ને ધૂમધામ અવસર ડાઘ કરો. નહીં હવે તો ડાઘ પડી ગયો. ડાઘ ભલે મારો છોકરો સર હું ઘેર એકલા ઘેર પહેરાય. ડાઘ પડી ગયો. હવે તો તાર આબોત આવજે. અલે ભાઈ હોપળ કે મારી બસ. વાત. હા તો કશો વાંધો નહીં. કોઈ નહીં આવે. લ્યા, અમારા અવસરમાં આવું જ કર્યું તું. જોયું? લ્યા, આવું ના તમે કરાય. જોયું સરપંચ? જોયું કંકોડું. અમારા શું સોરી વિવાહમાં જમણવાર ખૂટ્યો તો બધા ફરીને વાતો ફેલાઈ છે. હનું ભૂલાય એ બધું? અમે ખાલે ગોમમાં બે જણાને કીધું કે હારું મારા ભાઈના અવસરમાં ખાલે ખાવાનું ખૂટી મો ખાલે ગોમાળો ફેલાવો તો બીજોની વાતો તમારે સાંભળવાની આવે છે. આ રેડો હું એ બધું જતું કરો. જતું કરો અને મારું મન રાખો અને આટલો અવસર ના. સંગે સંગે પતાવો. પતાવો પચી ગયું, પતાવો. પચી અલે ગયું. ભાઈ હોપળ કે નહીં મારા નહીં આવું હેડ. ઓય અલ્યા, મારા છોકરા ઓમ તો આવતો જ ના મારા ભાઈ હેડ. લે લે. અલ્યા, આવું ના કરાય. ના એ કળવા ભાઈ અલે હોભરો અલે કોણ મારો તારો ભાઈ? શું ભાઈ? શોખણ છે ભાઈ તારો? ભાઈ હોય તો આટલે કઈ નાટક ના કરે. મારા છોકરાને તું જેવું ને તેવું બોલી છે તારી ડોશી. બે શબ્દ ના કહીએ કયો તને ખરા ટાઈમ મારા દીદી આબરૂ કાઢી. સરપંચ એ ડેટા જો બુઢું ના કરો. અને જે હવે તો શોખવટ કરે હવે મારી જો કરશે ને. પણ મારું તો શું રાખો છો? કોઈ નહીં આવે વિવાહ. ભાઈ અમારે નહીં આવે. ધાર્યો લેવાસી આવશો તો રેડજો ભાઈ. ઓય જોવાના વાળા નહીં જોતા તમે. અને બૈરોને કીધું કે હોભળીને પડી રહો. તો તારે અરે નીના. એ બેટી કીડી બૈરોને કીધું છોકરા. હોભળો. અરે ના કરતા ના હોય તો તું હેડ છે. આવું છું ને ઘેર આવું છું. ભાઈ અલ્યા, આવું ના કરાય બતાવી લ્યા. દીધા રંગ થોડા ટાઈમમાં. બતાવી દીધા રંગ ફટ દઈને. એ તો જેવા હોય એવા ને એવા જ રહે. તારા લીધે બદલાવાના રંગ નહીં. બતાવ્યા છે તારા લીધે આ નાટક ઉપાડ્યો છે આ તી નાટક કરાવે છે સમાધાન બધું થઈ ગયું તું જૂની જો વાતો ખોલવાની આવે છે તાણે મથી ને 7-8 વર્ષે રાગ કરાય તો નહીં મેં તમે પાછું કરી તમારે જેવું. પણ 7-8 વર્ષ હુકમ રીહીને ફરવું પડે. અમારા અવસર ના થયા 7-8 વર્ષમાં. અને તમે સરપંચ તાળો છો બેહી ગયા હતા. તાણા આવું તું ગ્રેટ કરાવવા. તારનો ચૂંટણો નતો ને ચૂંટણી. છેલ્લા 10 વર્ષથી તો સરપંચ બસો. જૂઠું બોલું ને તો યાદ આવી જશે. આ જિંદગી એવું મરે ને ત્યારું જે આશાને યાદ રાખજે કામ કળવાભાઈ ને મારી આબરૂ કાઢી છે શું કીધું હા મરે ને ત્યારું સુધી આનું ભૂલાય એ બધું તો. નો બોલાય તો નીકળો, આમાં આપણું કોઈ વેલ્યુ આવો નહીં. સરપંચ. આમાં હું બેહવાનું કોઈ હજુ હોભર્યું નહીં અમારું. કશું રાખ્યું નહીં. ગામમાં ઇજ્જત કાઢી. જો તાણ હા તું આ જો તાણ કે તો તમારે જવું તેડો. હું નહીં કશો આવું. વાંધો નહીં નહીં જાઉં હું મારા ભત્રીજાના વિવાહ નહીં જાઉં પણ તારો એ જો તાણે તારા પિયરમાં કોઈક આપવા દે પછી તારી ખબર છે હા તું અત્યારે ઓટી નાખીને બેઠી છે ને પછી તારી ખબર છે હા